જે નામ પિતાની છાયામાં ગુમ થઈ જવાને બદલે પોતાની ઓળખ બનાવવા મક્કમ રહ્યું, એ નામ છે ઉદ્ધવ ઠાકરે. ફેક્ટ: એક ઉદ્ધવ ઠાકરેનો જન્મ 27 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં થયો. બાળ ઠાકરે જેવા પ્રભાવશાળી પિતાના ઘરમાં જન્મ છતાં તેમનું બાળપણ શાંત અને અંતર્મુખી રહ્યું, જ્યાં વિચાર અને સંવેદનાએ સ્વભાવ ઘેર્યો. ફેક્ટ 2: તેમણે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદમાં મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી શિક્ષણ પ્રક્રિયા કરી. ઔપચારિક ડિગ્રી કરતાં સમજ અને દ્રષ્ટિ તેમને વધારે ઓળખ અપાવતી રહી. ફેક્ટ 3: રાજકારણમાં પ્રવેશ પહેલાં તેઓ વ્યાવસાયિક ફોટોગ્રાફર અને ગ્રાફિક ડિઝાઇનર રહ્યા. પ્રકૃતિ, ખાસ કરીને મહારાષ્ટ્રના જંગલો અને પક્ષીઓ તેમની ફોટોગ્રાફીનો આત્મા રહ્યા. ફેક્ટ 4: 1990ના દાયકામાં શિવસેનામાં સક્રિય બન્યા અને ધીમે ધીમે સંગઠનની જવાબદારી સંભાળી. 2012માં પક્ષ પ્રમુખ અને 2019માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. ફેક્ટ 5: તેમની ખાસ વાત ઉગ્રવાણી નહીં, પરંતુ શાંત નિર્ણય અને સંવેદનશીલ નેતૃત્વ છે. કદાચ તેથી જ સત્તા કરતાં માણસ તરીકે તેઓ વધુ યાદ રહે છે.